ભગવાનને એક ઝલક જોવા માટે ઘણા સમયથી અહીં એકઠું થયું હતું અને અત્યારે જે છે 2 રથ અહીંથી પસાર થઈ ચૂક્યા છે અને ખાસ કરીને આ દ્રશ્યો જે રીતે જોઈ શકો છો કે પોલીસને તો ચુસ્ત બંદોબસ્ત છે, પણ ઠેર ઠેર જ્યાં પણ નજર ચડે ત્યાં લોકો છે તે ભગવાનની એક ઝાંખી માટે, એક દર્શન માટે ઉમટી પડ્યા છે અને જે રીતે ખૂબ જ સાંકડો રસ્તો હોવા છતાં પણ, ગીચ વસ્તી હોવા છતાં પણ લોકો છે પોતાની ગેલેરીમાં અથવા તો છત ઉપર છે છેલ્લા ઘણા સમયથી, ઘણી કલાકોથી ભગવાનના એક દર્શન માટે છે તેઓ અહીં તેમની રાહ જોતા હતા અને આખરે તેમને તે લાવો મળી ચૂક્યો છે। 2 રથ અહીંથી પસાર થઈ ચૂક્યા છે। ભગવાન જગન્નાથનો રથ છે તે પણ પસાર થઈ ચૂક્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને તમામ સુરક્ષા વ્યવસ્થા જડબે સલાક ગોઠવી દેવામાં આવી હતી। ડ્રોનથી પણ અહીં નજર રાખવામાં આવી રહી છે, કેમ કે અત્યારે જે નિજ મંદિર પરત ફરતી વખતે જે રસ્તો આવે છે તે બિલકુલ જે રીતના જોવા જઈએ તો ખૂબ ગીચ રસ્તો હોય છે, ખૂબ સાંકડો રસ્તો હોય છે અને ત્યાં ખૂબ જ ભક્તો છે તેનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે। આ ઉપરાંત અલગ અલગ ઇમારતો છે કે તેને પણ નોટિસો આપવામાં આવી છે, તેમાં પણ લોકો ઊભા ન રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। અહીંથી જે રીતે 2 રથ પસાર થઈ ચૂક્યા છે અને ભગવાન જે છે પોતાના નિજ મંદિર હવે પરત ફરી રહ્યા છે, ત્યારે લોકો છે, ભક્તો છે તે ખૂબ જ આનંદ ઉત્સાહથી ભગવાનની રાહ જોતા હતા। જે રીતે મોસાળથી ભગવાન છે તે પરત ફરી રહ્યા છે અને ત્રીજો રથ પણ છે ટૂંક જ સમયમાં અહીં પહોંચશે અને તેના દર્શન કરવા માટે છે લોકો અહીં ઊભા છે। જે રીતે વાત કરવામાં આવે તો જે રથયાત્રા છે જ્યારથી શરૂ થઈ હતી ત્યારથી અત્યાર સુધી જી બિલકુલ।